કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? બહુ આનંદમાં હશો અને સાથે સાથે આપણે બહુ ઝડપથી ગતિ કરી રહ્યા છે. ગતિમાં એક કલાકના વિડીયો આવી રહ્યા છે. તમે બહુ કંટાળતા હશો, પણ ભણવું પડે એવું છે ઉતાવળથી, કારણ કે ચેપ્ટર થોડાક લાંબા છે અને એ પ્રમાણે ચેપ્ટરની સાઈઝ પણ મોટી હોય છે. વધારે પડતા ચેપ્ટર છે એટલે આપણે વિજ્ઞાન તો બહુ ઝડપથી ભણવું જ પડશે, બરોબર છે. કોર્સ પતાવવાનો છે, કારણ કે 9માનો જે આખો કોર્સ છે એ ફરીથી 11 સાયન્સમાં મૂકેલો છે, બરોબર. એટલે ફરીથી રિવિઝન તરીકે 11 સાયન્સમાં બહુ ડીપમાં ભણશો, પણ અત્યારે વિજ્ઞાન બહુ સારી રીતે ભણાઈ રહ્યા છે એવું મને લાગી રહ્યું છે, બરોબર. એટલે જો તમને હું જેટલું સમજાવું છું એટલું ખબર પડે છે તો ધેટ ઇઝ ઇનફ, બરોબર. નોલેજ પૂરતું તો ઘણું છે. અને તમે મને વધારે નોલેજ લેવું હોય તો સામે આવા દો ક્વેશ્ચન, તો આપણે નોલેજ આપશું. અત્યારે ચર્ચા કરવાના છે આપણે ગતિમાં. ગઈ વખતે જે આલેખોની ચર્ચા કરી છે, તો એકવાર આલેખો તમને ખાલી વાસ્તવમાં આલેખ કેવા આવે ને એની પ્રોપર માહિતી આવડે, તમારા દિમાગમાં ઘૂસી જવો જોઈએ કે આલેખમાં આવું થાય છે. લખવાની તો વાર્તા જ લખવાની છે, બધા સાચું જ આપવાના છે, પણ તમને ઓરિજિનાલિટી આવડવી જોઈએ. હવે અહીંયા પાના નંબર 107 ઉપર બ્લુ કલરના ક્વેશ્ચન મૂકેલા છે, તો આપણે એ ચર્ચા કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન શું મૂકે જુઓ. પહેલો ક્વેશ્ચન એ મૂક્યો છે કે કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયના આલેખનો આકાર કેવો હોય છે? ચલો, નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ. કોઈ વિચાર આવશે? ચલો, આવે છે કોઈ વિચાર? બોલવા માંડો જલ્દીથી, આન્સર આપો મને આનો. ભણી ચૂક્યા છો તમે આવું? યસ. ચલો, અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. નિયમિત એટલે શું? વ્યાખ્યા બોલો. નિયમિત ગતિની વ્યાખ્યા યાદ આવી જોઈએ. ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતું હોય, તો ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે તો એ કેવો આલેખ હોય? સુરેખા આલેખ મળે. વાસ્તવમાં અંતરવિરુદ્ધ સમયના કેટલા આલેખ જોયા? 2. એક આલેખ જોયો આમ અને એક આલેખ જોયો આમ. પડે ખબર? આ કેવો હતો? આ કેવો હતો? તો લખી નાખો. નિયમિત ગતિ માટે આલેખ સુરેખા હોય છે. કારણ યસ, ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે છે, બરોબર છે. ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે. અને અનિયમિત ગતિમાં આલેખ કેવો હશે? સુરેખા હશે નહીં, પણ કેવો હશે? ક્રમશઃ સમય સાથે વધતો વક્રાકાર. સુરેખ ન હોય એવો, સુરેખ ન હોય તેવો ગ્રાફ મળે. ના ખબર પડી, સુરેખ ના હોવો જોઈએ એવો વક્રાકાર આલેખ દોરતો ને આવો રફલી તો પણ ચાલે. એક્ઝામિનર સમજી જશે કે શું કહેવા માંગે છે. ક્લિયર વાત છે? આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3 જુઓ. 2 જુઓ. ક્વેશ્ચન નંબર 2 છે કે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકે જ્યારે અંતરવિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય? વેલ, ચલો હવે ફરીથી શું છે? અંતરવિરુદ્ધ સમયનો જ આલેખ. હવે જોજો, અંતરવિરુદ્ધ સમયનો જ આલેખ, પણ કેવું છે? ક્વેશ્ચન વાંચો. યસ, સમય અક્ષ મતલબ કે એક્સ અક્ષને સમાંતર ગ્રાફ. હવે અંતર વિરુદ્ધ સમયનો સમય અક્ષના સમાંતર ગ્રાફ જોયો? ના જોયો હોય તો જોવો પડે તમારે. સમજી લો, આ ગ્રાફ છે, અહીંયા સમય છે અને અહીંયા શું છે? ડિસ્ટન્સ, અંતર છે. ક્લિયર?
હવે આ જે છે એ સુરેખ મળે છે, એક સમય અક્ષને સમાંતર ગ્રાફ મળે, તો મતલબ કે આ ગતિ કેવી હોય વિચારો તમે હવે. તો સમય વધે છે, અંતર કેવું રહે છે? અંતર એક જ રહે છે. 5 સેકન્ડ થાય તો એ ત્યાં જ છે, 10 સેકન્ડ થાય તો એ અંતર તો એક જ રહે છે. મતલબ કે કેવું હોય? સ્થિર હોય. પદાર્થ કેવો હોય? ગતિ કરતો ના હોય. જ્યારે પદાર્થ સ્થિર હશે ત્યારે સમજો કે અહીંયા 5 સેકન્ડે, તો 5 સેકન્ડે સમજી લો કે અહીંયા 5 મીટર અંતરે ઊભો છે. 10 સેકન્ડ થાય છે ત્યાં તો એ 5 મીટર જ અંતરે ઊભો છે. 15 સેકન્ડ થાય તો એ ત્યાં જ ઊભો છે. મતલબ કે શું છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ શું સૂચવે છે? કે આ પદાર્થ કેવો છે? સ્થિર છે. તો લખી શકાય સમાંતર હોય તો પદાર્થ કેવો હશે? સ્થિર હશે અથવા ગતિ કરતો હશે નહીં. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 3. કોઈ વસ્તુની ગતિની બાબતમાં ક્યારે કહી શકો કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય? જલ્દી બોલો. ત્રીજો ક્વેશ્ચન, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ મતલબ કે વેગ વિરુદ્ધ સમય તમારે સમજવાનું. બરોબર છે? કોણ? તો કે સમય અક્ષ એટલે કે x અક્ષને સમાંતર. ક્યારે આવું થશે? અહીંયા ઝડપ કર દો, અહીંયા સમય કર દો અને પછી કોન્સ્ટન્ટ રહેવા દો તો શું થશે? વેગ અચળ જળવાઈ રહે છે. અને વેગ અચળ જળવાઈ રહે તો શું હોય? ફરીથી ના, વેગ તો અચળ રહે છે. પ્રવેગી ગતિ માટે તો આમ વધતો આવે. જલ્દી પહેલો ગ્રાફ જોયો તો વેગ વિરુદ્ધ સમયનો પહેલો ગ્રાફ કયો હતો? નિયમિત વેગ. નિયમિત ઝડપથી ગતિ કરે. નિયમિત એટલે કે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ. કેવો હોય પદાર્થ? અચળ ઝડપથી અથવા અચળ શબ્દની જગ્યાએ શું લખી શકો? નિયમિત ઝડપથી અથવા નિયમિત વેગથી. કેમ? કારણ કે સમજી લો કે જો અહીંયા હું વેગ કરી દઉં અથવા તો ઝડપ કહું આને, તો અહીંયા 5 સેકન્ડ થાય છે તો એ વેગ કેટલા છે? 5 મીટર પર સેકન્ડ નો વેગ છે. 10 થાય ત્યારે 5 મીટર પર સેકન્ડ છે. મતલબ કે વેગ એટલો જ રહે છે. તો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો આપણે શું કહી શકીએ? એના નિયમિત ઝડપ છે, અચળ ઝડપથી ગતિ કરે છે. એક્ઝેક્ટ 5 મીટર પર સેકન્ડની ઝડપથી જ ગતિ કરે છે. એટલે આલેખ સમજો એક જ છે, પણ વેગ વિરુદ્ધ સમય છે એ અલગ વસ્તુ દર્શાવે, અંતર વિરુદ્ધ સમય છે અલગ વસ્તુ દર્શાવે છે. એનું નોલેજ હોવું જોઈએ તમને. ખ્યાલ આવ્યો? અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને સમય અક્ષને સમાંતર હોય તો સ્થિર હોય છે, અને જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને સમય અક્ષને સમાંતર હોય તો કેવો હોય? અચળ ઝડપથી ગતિ કરતું હોય છે. ખ્યાલ આવશે? એટલે તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે આ બધી બાબતો. આગળ ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ. વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ આપે છે? વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળનું માપ કઈ રાશિ આપે છે? ભૌતિક રાશિ કઈ છે કે જે ઘેરાતા ક્ષેત્રફળનું માપ આપે? સ્થાનાંતર. કોણ આપશે? યસ, આન્સરમાં આવશે. મતલબ કે વેગ વિરુદ્ધ સમયનો કોઈ પણ આલેખ તમે દોરો, આવો દોરો, અને એના દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાશે તો એ જે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ છે એ શું આપશે? સ્થાનાંતરની વેલ્યુ આપે છે. કાલે એ તો ચર્ચા કરી હતી. આગળ જુઓ હવે ઇન્ટેક્સ પ્રશ્નો પૂરા. હવે બહુ અઘરી બાબત જોવાના છે. અઘરી બાબત શું છે? તો કે 3 સૂત્રો જોવાના છે આપણે. કયા કયા છે જોઈ લઈએ. સૌથી પહેલા તો સૂત્રો કયા છે એ ચર્ચા કરીએ અને સૂત્રો ક્યાંથી આવે છે એની ચર્ચા કરીએ. બરોબર? સૌથી પહેલું સૂત્ર, અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખજો, ફરીથી 11 સાયન્સમાં ભણજો. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે કે v = u + at. શું છે? v = u + at. એક આ સૂત્ર છે. આને કોનો કહેવાય? તો કે વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કોનો? વેગ. આ શું છે? અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય. તો વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર પૂછે તો તમારે આ લખવાનું થાય SQ માં. બીજું છે
s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. શું છે? s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ કોનું છે? તો અંતર અને સમયનો સંબંધ. કોનું છે? અંતર 2s, અંતર અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર. ખ્યાલ આવશે? s શું છે? ડિસ્પ્લેસમેન્ટ. શું છે? સ્થાનાંતર અથવા અંતર કહી શકાય સુરેખ ગતિ માટે, કારણ કે આ બધા સુરેખ પદના સમીકરણ લખ્યા છે. ut 1/2 at સ્ક્વેર, તો આ છે અંતર અને અહીંયા બે માં છે સમય, એટલે અંતર અને સમયનો સંબંધ દર્શાવે છે આ સૂત્ર. વચ્ચે બીજી ક્વોન્ટિટી છે પણ આપણે કોન્સન્ટ્રેશન એના પર કરશું. અને ત્રીજું છે એ અહીંયા 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. શું છે? 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. મતલબ કે આ શેનું સમીકરણ છે? તો કે અંતર અને વેગનો સંબંધ. ત્રણ સૂત્રો છે, મગજમાં ક્લિયર કરો. આ ત્રણ સૂત્રો તારવવાના પૂછાય છે. મતલબ કે આપણે અલગ અલગ આલેખ દ્વારા દોરી અને આને તારવીશું કે ક્યાંથી આવ્યા છે. બરોબર? અને મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે આમાં પૂછાતા હોય છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે v બરાબર u પ્લસ at, વેગ અને સમય. વેગ અને સમય v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. પછી છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. શું બોલાય? ut પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા ક્વોન્ટિટી કઈ કઈ છે? તો જ્યાં જ્યાં u દેખાય છે શું છે? પ્રારંભિક વેગ છે. શું છે? u છે પ્રારંભિક વેગ. જ્યાં જ્યાં v દેખાય છે તમને, વેલોસિટી બતાવે અંતિમ વેગ. બરાબર છે? જ્યાં જ્યાં તમને s દેખાય છે એ શું બતાવે છે? સ્થાનાંતર. અને સુરેખ પદ હોય તો અંતર. બરોબર છે? જ્યાં જ્યાં t દેખાય છે એ તમને સમય બતાવે છે, અને જ્યાં જ્યાં a દેખાય છે એ તમને પ્રવેગ બતાવે છે, એક્સેલરેશન. ક્લિયર વાત છે? તો આ ક્વોન્ટિટી, આ પાંચ ક્વોન્ટિટી દ્વારા તમને ત્રણ સૂત્રો બતાવ્યા છે. જે જેનું રિલેશન હોય એનું એક્ઝામ્પલ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરશું, જેવો દાખલો પૂછાયો એવો. પણ સૌથી પહેલા એને તારવીએ આ બધા. સૌથી પહેલું સૂત્ર કયું તારવશું? યસ, સાદી ભાષામાં એવું પૂછાય કે v બરાબર u પ્લસ at સૂત્ર તારવો. બરોબર છે? સૂત્ર તારવો. ચોક્કસ આલેખની મદદથી આને તારવવું પડશે. ઓકે વાત છે કે નહીં? યસ, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે તમારે. અથવા તો એવું પૂછી શકે તમને કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા અચળ પ્રવેગી ગતિ માટે આ સૂત્ર તારવો. કેવી ગતિ છે? યસ, આ સૂત્ર પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા. તો સૌથી પહેલા તારવવાની શરૂઆત કરીએ આપણે. બરોબર છે? તો સૌથી પહેલા શું કરશું આપણે? તે ગ્રાફ દોરીએ. અહીંયા x અક્ષ છે, અહીંયા છે y અક્ષ. ધ્યાન રાખજો, અહીંયા છે ઉગમ બિંદુ O. હવે આ ટાઈમ છે સમય, અને અહીંયા છે વેગ. કોણ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બરોબર છે? ધારો કે t0 સમય અહીંયા પ્રારંભિક વેગ સમજી લો u હોય. કેટલો હોય પ્રારંભિક વેગ? અને પછી u t0 સમયથી એકદમ આપણે વેગ માપવાનું ચાલુ કરીએ. પ્રારંભિક વેગ કંઈક છે અને પછી ક્રમશઃ વધે છે, એટલે મતલબ કે પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. અને એક્ઝેક્ટ જ્યારે v ગતિ આવી જાય છે ત્યારે સ્ટોપ થઈ જાય છે. મતલબ કે ત્યાંથી ત્યાં સુધીનો આપણે જોવાનું છે. આ સમય છે t0 સમય, અને ત્યાંથી વધે છે એક્ઝેક્ટ t2 સમય સુધી આપણે લઈએ, અથવા એને એવરેજ t કહીશું તોય ચાલશે. બરોબર છે? અને અહીંયા છે એ અંતિમ વેગ v. આ વેગ દર્શાવે છે, એમાં પ્રારંભિક વેગ છે ને અંતિમ વેગ છે.
અહીંયા સમય 0 થી સ્ટાર્ટ થાય છે અને અંતિમ વેગ t સુધી પતી જાય છે, બરોબર છે. તો આના દ્વારા આપણે આ સૂત્ર તારવવાનું છે, v બરાબર u પ્લસ at, બરોબર છે. કરશું શું? સૌથી પહેલા વિચાર શું આવે? તો સૌથી પહેલા તો આપણે આલેખ દોરીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં શું લઈશું આપણે? પ્રારંભિક વેગ શું છે? પહેલા તો આલેખ દર્શાવેલ છે જેમાં પ્રારંભિક વેગ u, અંતિમ વેગ, પ્રારંભિક વેગ u છે, t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u અને t બરાબર t જેટલા સમયે અંતિમ વેગ અચળ પ્રવેગી ગતિ કરી, અચળ પ્રવેગી ગતિ કરી v જેટલો થાય. આવડે આટલું લખતા? બરોબર છે. પછી શું કરવાનું છે? તો સમજી શકો કે તમારે આવું સૂત્ર તારવવાનું હોય તો કોન્સેપ્ટ તમારે શું રાખવાનું? તો સૌથી પહેલા તમે જે જોઈન કરો છો એને કંઈક નામ આપી દો. એ બિંદુથી શરૂઆત કરે છે અને ક્યાં પહોંચે છે? બી બિંદુ સુધી, બરોબર છે. ત્યાંથી અહીંયા આના ટી સમય ખરો પણ એને નામ આપી દો અહીંયા, તો અહીંયા બી આપી દો, અહીંયા સી આપી દઈએ, અહીંયા ડી આપી દઈએ, બરોબર છે. તો આ પ્રમાણેનો એક આલેખ તૈયાર કરવાનો, અહીંયા નામ લખવાનું, બરોબર છે. જ્યાં પ્રારંભિક વેગ u બરાબર આલેખ પ્રમાણે કેટલું થાય? OU અને DC, OA ઇક્વલ ટુ DC. કેટલું છે પ્રારંભિક વેગ? OA અને DC જેટલું, બરોબર છે. એટલો પ્રારંભિક વેગ છે. અંતિમ વેગ કેટલો છે? DC જેટલો. કેટલો છે વેગ? આના જેટલો, DC જેટલો. ક્લિયર? એટલે અંતિમ વેગ v બરાબર કેટલો થાય છે? BC જેટલો. એ આવવું જોઈએ. સમય કેટલો છે? t. OC જેટલો. સમય કેટલો છે? OC અથવા AD જેટલો. સમય t બરાબર OC બરાબર AD. એટલે AD અને OC નું માપ સરખું છે અને t જેટલો સમય બતાવે છે. તો આ થઈ ગયું આલેખનું પ્રિપરેશન. હવે શું કરશું? તો તમારે વાસ્તવમાં માપવાનું છે આ. શું માપવાનું છે? કોન્સન્ટ્રેશન તમારે BD ઉપર કરજો. તમારી સૌથી પહેલી લંબાઈ શું છે? BC લંબાઈ છે. BC ને કેવી રીતે લખી શકાય? આલેખ પરથી કોણ? BC બરાબર શું થાય? BD વત્તા DC લખાય. દેખાય છે આલેખમાં? BD વત્તા DC લખાય. હવે BC એટલે કોના જેટલી વેલ્યુ છે? V જેટલી વેલ્યુ છે. આના જગ્યાએ V લખાય. આટલું તો ખબર પડે. BD કેટલી છે? ખબર નથી છે? નથી તો BD રાખો. DC કેટલું છે? જુઓ U છે. DC કેટલું થાય છે? U જેટલું થાય છે. એના મતલબ કે BD મને કેટલું મળ્યું? BD ને કરતા બનાવ U પેલી બાજુ ગયો તો V માઈનસ U મળે. પરિણામ 1 આપવાના. આને શું આપો? પરિણામ નંબર 1. હવે ધ્યાન શું રાખવાનું છે? તો આપણને BD ની વેલ્યુ મળે છે આ, અને કેટલી મળે છે? V માઈનસ U. હવે એક સૂત્ર તમને ખબર છે, પ્રવેગ બરાબર ઝડપ અથવા તો વેગ લખીએ આપણી ભાષામાં. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર, પ્રારંભિક વેગ કેટલો હતો? u ઉપર છે. કેટલે છે? u ઉપર છે. અને પછી જાય છે ક્યાં? વેગ વધીને v થઈ ગયો. મતલબ કે કેટલો ફેરફાર થયો? BD જેટલો. કેટલો ફેરફાર થયો? BD જેટલો. તો વેગમાં થતો ફેરફાર કેટલો છે? આપણે ઇક્વેશન પ્રમાણે BD. સમયમાં થતો ફેરફાર 0 ઉપર હતો ને t ઉપર આવ્યો. કેટલો ફેરફાર થયો? OC જેટલો. OC
c જેટલો. પ્રવેગને શું કહીશું? એક્સેલરેશન એ કહેવાય. એનો મતલબ કે ઓસી શું છે? ઓલરેડી નામ ના લખીએ તો સીધું સમય t કહેવાય એને. તો bd એને કરતા બનાવું તો આ t ત્યાં ગુણાઈ જાય તો bd બરાબર શું આવ્યું? અને પરિણામ નંબર 2 કહો. હવે bd બરાબર શું છે? v માઈનસ u અને bd બરાબર શું છે? તો સરખાવાય બંનેના. તો શું થશે? બંનેના સરખાઈએ તો પરિણામ 1 અને 2 પરથી અહીંયા લખું ચાલશે? અહીંયા લખીએ તો 1 અને 2 પરથી શું કહેવાય? પેલું v માઈનસ u અને આની વેલ્યુ શું છે? તો v બરાબર શું થાય? u પ્લસ નથી કોઈને ખબર પડતી. કોન્સન્ટ્રેશન ક્યાં આવ્યું? બીડી ઉપર. કોન્સન્ટ્રેશન ક્યાં આવ્યું? તમારે જ્યાં જુઓ ત્યાં શું શોધવાનું? બીડી શોધી નાખવાનું. બે બીડી મળે, બંનેને સરખાઈ દો એટલે મળી જશે. એટલે તમારે જ્યારે જ્યારે આ સૂત્ર તારવવાનું આવે અથવા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવે અને જ્યાં અચળ પ્રવેગી ગતિ દર્શાવવાની આવે, અચળ પ્રવેગી ગતિ વાળો અચળ પ્રવેગી ગતિ કરે છે અને ત્યાં સૂત્ર આ તારવવાનું છે. કોનો સમય છે? તમને આવું ના કીધું હોય, સમજો કે v બરાબર u પ્લસ at તારો, પણ તમને શું કીધું હોય કે અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પર કોનું? તો કે વેગ અને અંતરનો સંબંધ દર્શાવો. તો આપણને ખબર પડી જાય કે વેગ અને અંતરનો સંબંધ દર્શાવતું સૂત્ર તો આ છે. મતલબ કે આયુ તારવવાનું કીધું છે. જ્યારે જ્યારે આ તારવવાનું કીધું હોય ત્યારે બીડી ને કોન્સન્ટ્રેટ કરવાનું. સૌથી પહેલા બીડી એટલે કેટલું થયું? v માઈનસ u જેટલું તે તારવતા આવડે. પછી બીડું સૂત્ર ઉપરથી શું આવ્યું? બીડી બરાબર 80. બંનેને સરખાઈ દો એટલે આન્સર આવી જશે. નહીં ભાવે? ફાવશે કમ્પ્લીટ 100%. આના એમને એમ રાખો. મતલબ કે પહેલું પતી ગયું. ક્વેશ્ચન નંબર 2 ઉપર આવી જઈએ. શું ફેરફાર થાય છે જુઓ. આલેખ એનો એ રહેશે. કેલ્ક્યુલેશન બધી ચેન્જ થઈ જશે. જ્યાં ફેરફાર આવશે ત્યાં કહેતો રહીશું તમને. હવે અહીંયા જુઓ, અચળ પ્રવેગી ગતિ ખરો, પણ હવે સંબંધ ચેન્જ કરીએ. કોનો સંબંધ આવે છે જોઈ લઈએ આપણે. અને ઇક્વેશન પર ચેન્જ થશે. આપણે ઇક્વેશન હવે ચેક કરીએ. ut પ્લસ 1/2 at સ્ક્વેર શેના બરાબર? તો કે s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. મતલબ કે સંબંધ કોનો આવ્યો? અંતર અને સમય. અંતર અને સમયનો સંબંધ તારવો. તમને આવું પૂછાય કે અચળ પ્રવેગી ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો સંબંધ તારવો, તો તમારે પેલું સૂત્ર તારવવાનું થાય. કરવાનું શું? સૌથી પહેલો મુદ્દો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ રે દર્શાવેલો દેખાય છે, બરોબર. પછી શું કરવાનું? તો કે ધ્યાન એ રાખવાનું છે કે આ આલેખની અંદર હવે આવી ગયું છે કોણ? અંતર. મતલબ કે સ્થાનાંતર સાદી ભાષામાં. અને જ્યારે જ્યારે સ્થાનાંતર આવે ત્યારે ત્યારે આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળનું માપ શોધવું પડશે. પડી ગઈ ખબર? અંતર ક્યારે મળશે આપણને? આલેખ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ મળે છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શોધવું પડશે. ફરીથી પહેલો હમણાં ફકરો લખ્યો તે તમારે જાતે લખવાનો થાય, બરોબર છે? આવડે જાતે લખતા. શું છે? પ્રારંભિક સમય t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે. t બરાબર t સમયે વેગ વધી અચળ પ્રવેગી ગતિ કરી અને વેગ કેટલો થઈ જાય છે? v. તો એના માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે. એટલું લખતા ભાવે. એવા મુદ્દો તમારે જાતે લખવાનો છે. બીજો અહીંયા લખું છું જાતે. પડે આગળના બાજુ. બીજું શું કરવાનું? અહીંયા હવે તમારે અહીંયા આટલો આલેખ તમારે દર્શાવવાનો છે, બરોબર? સ્થાનાંતર માપવા માટે આ લખવાનું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતરની કિંમત આપે છે. તો આપણે સ્થાનાંતર બરાબર શેના કોન્સન્ટ્રેશનમાં શોધશું? ક્ષેત્રફળમાં. તો a b c o a b d c o નું ક્ષેત્રફળ
બરાબર શું લખી શકાય આખાનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ પડે ત્રિકોણ એટલે કે નામ લખી નાખીએ આપણે કોણ છે ABD નું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણ ADCO ના ખબર પડી અહીંયા પડે છે આજે ક્ષેત્રફળનું મૂલ્ય કોણ આપશે સ્થાનાંતર જેટલું મૂલ્ય મળશે તો સ્થાનાંતર બરાબર શું મળે તો ABD નું ક્ષેત્રફળ કેટલું થશે કોણ કહેશે સોરી આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ મતલબ કે 1/2 પાયાની વેલ્યુ કેટલી થશે તમારું સૂત્ર એક લખવું હોય તો લખવાનું કે સૂત્ર તો શું થશે પાયો ગુણ્યા વેગ તે તમારે જાતે લખજો હું ડાયરેક્ટ લખું છું પાયો AD અને વેગ કેટલો છે BD ક્લિયર વાત છે આટલું તો તમને આવડે છે વત્તા લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ શું મળે લંબાઈ ગુણ્યા તો લંબાઈ કેટલી OC પહોળાઈ કેટલી DC અહીંયા ના ખબર પડી પડે છે બધાને ખબર કમ્પ્લીટલી પડે હવે શું થશે જુઓ 1/2 એમના એમ રાખો AD ની વેલ્યુ કેટલી થશે કોણ કહેશે AD ની વેલ્યુ કેટલી થશે AD કોના જેટલો છે OC જેટલો AD કોના જેટલો છે એ તો ટાઈમ પીરિયડ આપે છે શેની વેલ્યુ થશે t જેટલી વેલ્યુ થાય સમય જેટલી ક્લિયર વાત છે BD ની વેલ્યુ શું થશે BD આટલો ભાગ ગયા લેક્ચરમાં જોયે BD શું આવતું હતું AT આવતું હતું યાદ છે લખવાનું કોમન માં ના ખબર પડતી હોય તો અહીંયા BD શોધીને આપણું એક્સ્ટ્રા BD એટલે હું લખીશ પહેલા તો સ્થાનાંતર સોરી પ્રવેગ A બરાબર વેગમાં થતો ફેરફાર મતલબ કે BD વેગમાં થતો ફેરફાર કેટલો છે BD જેટલો તો લખું ચલો ને વેગમાં થતો ફેરફાર અને ભાગ્યા સમયમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર કેટલો છે BD જેટલો છે કારણ કે પ્રારંભિક અહીંયા U થી સ્ટાર્ટ કર્યું અને પછી V જેટલો પહોંચ્યો એટલે આટલો ફેરફાર છે BD જેટલો બરાબર અને સમય કેટલો લે છે બરાબર શું છે A છે તો અહીંયા BD બરાબર શું મળ્યું મને આવું આપણે આગળનામાં તાર્યું તો આ BD ની વેલ્યુ મૂકવાની અહીંયા 80 જેટલી વેલ્યુ મળે ના ખબર પડી પડે છે હવે અહીંયા OC લઈ લો OC કેટલું છે ટાઈમ જેટલું T જેટલું DC કેટલું છે DC U જેટલું પ્રારંભિક વેગ છે આટલો U જેટલો 0 થી U સુધીનો એટલે U જેટલો છે પડે આને હું સારા ફોર્મમાં લખું તો અહીંયા આને પહેલું પદ લખીશ તો U * T એટલે UT વત્તા 1/2 આ A અને T બે વાર છે T * T T2 તો 1/2 UT2 સ્થાનાંતર S = કોઈ ના ખબર પડી પડે શું ચાલી રહ્યું છે એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે પ્રમાણે દર્શાવેલો છે દર્શાવી દેવાનો આવો આલેખ દોરી દેવાનો સરસ મજાનો લગભગ 5 લાઈન આમ અને એટલું જ પહોળાઈમાં હોય 5 લાઈનનો આવો ગ્રાફ દોરવાનો મસ્ત પછી છે ને પેલું જાતે લખવાનું કીધું છે એ તમને ખબર છે શું લખવાનું કીધું છે બરોબર છે આગળના જે જોયું એમાં પછી વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું જે ક્ષેત્રફળ છે કોની વેલ્યુ આપશે સ્થાનાંતર મતલબ કે જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ કોના જેટલું હશે સ્થાનાંતર જેટલું હશે ઘેરાતું ક્ષેત્રફળ વાસ્તવમાં કેટલું થાય તો કે ત્રિકોણ વત્તા લંબચોરસ જેટલું આ ત્રિકોણ વત્તા લંબચોરસ જેટલું ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા AD ની વેલ્યુ T જેટલી છે ને અહીંયા BD ની વેલ્યુ મતલબ કે આ વેગમાં થતો ફેરફાર AT જેટલો છે જે આ કાઈ દર્શાવી દેવાનું ભેગું સાઈડમાં હવે OCT જેટલો છે અને DCU જેટલો છે તો સાબિત થઈ જાય છે એકદમ સિમ્પલ વાત છે જો સમજ્યા હોય તો ક્લિયર છે આવશે 100% ચલો આગળ લઈએ હજી ક્વેશ્ચનમાં થોડુંક ચેન્જીસ લાવીએ તો શું થશે હવે સમયનો ખેલ પૂરો થઈ ગયો બીજું સૂત્ર લઈએ આ જ વસ્તુ આ જ ક્ષેત્રફળ શોધશું પણ એને બીજી પેટર્ન થી શોધશું અને આપણને બીજું સમીકરણ આપશે ધ્યાન રાખજો ચલો હવે અહીંયા છે આપણો વેગ કોનો સંબંધ બાકી રહ્યો આપણી પાસે સૂત્ર કયું હતું 2as બરાબર v² માઈનસ મતલબ કે s એટલે શું છે સ્થાનાંતર
અથવા તો અંતર અને વેગ, સ્થાનાંતર અને વેગનો સંબંધ દર્શાવતું સૂત્ર તારો એવું પૂછે અચળ પ્રવેગી ગતિ માટે, તો શું કરવાનું? તો કે આઈડી સૂત્ર તારવવાનું. તો તમને વાસ્તવમાં સંબંધ ખબર પડવી જોઈએ હો, જોઈને જ પડશે ખબર. યસ. હવે આપણે સૂત્ર તારવવાનું છે 2as બરાબર v² - u². ફરીથી કોણ આવ્યું? સ્થાનાંતર. મતલબ કે ફરીથી ઘેરાતું ક્ષેત્રફળ તો લેવું જ પડશે. આખી ચર્ચા ફરીથી લખવાની પડે, ખોટી ભૂસી નાખી આપણે. બરાબર છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ, પછી પેલું જાતે વાળો મુદ્દો આવશે, પછી આવશે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતરની કિંમત આપે છે. પછી શું લખવાનું? તો કે પછી એ સ્થાનાંતરની કિંમત કોના જેટલું ક્ષેત્રફળ છે? તો લખો ABDCO નું ક્ષેત્રફળ. બરોબર. હવે ક્ષેત્રફળ શોધવાની જે પેટર્ન છે ને એ બદલવાની. શું બદલવાનું? પેટર્ન. તો આપણે પેલા ભાગ પાડીને શોધ્યા હતા. હવે શું કરીએ? તો આ જે દેખાય છે ને ચતુષ્કોણ, એના આડો કર દો તો સમલંબ ચતુષ્કોણ થઈ જાય. સમલંબ ચતુષ્કોણ જોયો ને, બે બાજુ કેવી હોય? સમાંતર. બે બાજુ કેવી હોય? યસ. આને હું આમ કરી દઉં, આ જે દેખાય છે તમને આખો ભાગ જુઓ, અહીંયાથી માંડી અને આટલો ભાગ, તો એ ભાગને હું આમ કરું તો આવું દેખાય તમને. ક્લિયર વાત છે. તો આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ કે AO અને BC બે બાજુ સમાંતર છે. બરાબર. AO અને BC સમાંતર બાજુ છે. સમાંતર બાજુ હોવાથી સમલંબ ચતુષ્કોણ વાપરું. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બોલો. યસ. તો શું હતું? સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર ભાગ્યા 2. ના યાદ આવ્યું? હવે યાદ. કયું ચેપ્ટર 3? યસ. સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર ભાગ્યા 2. ધોરણ નંબર 8 માં જોઈ ગયા. હવે સમાંતર બાજુ કઈ કઈ જાય? તો એક આ બાજુ અને એક આ બાજુ. એટલે આ નાની બાજુ એટલે કે OAO વત્તા બીજી કઈ બાજુ? BC. તો આ બેનો સરવાળો કરવાનો કીધો છે. સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો આ બેનું લંબ અંતર કેટલું છે? AD જેટલું અથવા OC જેટલું, બંને સેમ અંતર છે. તો લંબ અંતર કેટલું થશે? OC લખીએ આપણે. કેટલું છે? OC જેટલું લંબ અંતર. અને ભાગ્યા શું છે? બગડો. હવે AO ની વેલ્યુ શું આપે જોઈ લો. પહેલા તો આ ક્ષેત્રફળની વેલ્યુ શું આપશે? સ્થાનાંતર આપશે. AO ની વેલ્યુ કેટલી છે? AO જેટલી, U જેટલી છે. BC ની વેલ્યુ કેટલી છે? જલ્દી વિચારો. BC ની વેલ્યુ BD વત્તા DC જેટલી છે સાદી ભાષામાં. એને લખાશે શું? 0 થી સ્ટાર્ટ કરી અને વેગ v જેટલી વેલ્યુ છે ને. કેટલી વેલ્યુ છે? વેગ v જેટલી વેલ્યુ છે. પડે છે? OC કેટલું છે? ટાઈમ t છે અપન 2 છે. તો સાલું આપણ અને સ્થાનાંતર બરાબર હું s લખી નાખું. શું લખી નાખું? તો s બરાબર આવું કંઈક મને મળ્યું. તો હજી કંઈક ખૂટે જેવું લાગે છે? યસ. આપણે લાવવાનું છે આવું કંઈક. આવું મળ્યું છે. બરાબર. શું કરાય? તો તમે પહેલું જે સમીકરણ તારવ્યું કયું તારવ્યું? વેગ અને સમયનું. v બરાબર u પ્લસ at. હું અહીંયા t ની કિંમત શોધું. મારા t ની કિંમત નથી. t કાઢવું છે. t ક્યાંય દેખાય છે? નથી દેખાતું. તો t કાઢી નાખીએ. t અહીંયાથી કાઢું. આ v u પેલી બાજુ, u ને પેલી બાજુ લઈ લીધો તો v - u બરાબર શું થઈ જાય? અહીંયા બરાબર થઈ જાય at. t ને કરતા કરું તો આ v - u અપન a બરાબર શું થઈ જાય? આના પરિણામ નંબર કયો લઈ લઉં? 1. પરિણામ નંબર 1 ની વેલ્યુ આમાં મૂકું તો s બરાબર શું થશે? આ શું છે? v
v વત્તા u કહેવાય, u વત્તા v એટલે v વત્તા u. t ની વેલ્યુ કેટલી છે? તો t ની વેલ્યુ છે v માઈનસ u. v માઈનસ u ભાગ્યા શું છે? અહીંયા ઓલરેડી ભાગ્યા 2 તો છે અને નીચે આવ્યો a. પડી આ ગુણાકારમાં હતો તો v માઈનસ u નું a પણ નીચે ગયો અને ભાગ્યા 2 તો હતા જ નીચે. ક્લિયર વાત છે? એટલે મેં આવું લખી શકાય. હવે તમારો જે s છે એ કેવો થઈ ગયો વિચારો તો. અહીંયા જ લખી નાખું. કેવો જો s બરાબર x y into x minus y, x square minus y square મતલબ કે v square minus u square u square. અને સામે આ 2a છે એ ત્યાં ગુણાઈ જાય તો કેટલા થઈ જાય? પડી ખબર? આ 2a છે એ s સાથે ગુણાઈ ગયા એટલે 2as આવી ગયા અને અહીંયા x y અને x y એટલે v square minus u square થઈ ગયા. આ તો શું છે આપણું ઇક્વેશન છે, જોઈ લો. પડી ખબર? શું કર્યું? સૌથી પહેલા ફરીથી આલેખ એનો એ જ રહે છે. સ્થાનાંતરની વેલ્યુ આપી છે અને સ્થાનાંતર શબ્દ છે મતલબ કે ક્ષેત્રફળ શોધવું પડશે. શું છે? આલેખ આવો દર્શાવે છે, પેલું જાતે વાત કરી છે લખવાનું છે. ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતરની કિંમત આપે છે. અહીંયા જો બે સમાંતર બાજુ હોય તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ લઈ શકીએ તો સૂત્ર હતું સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબાંતર ભાગ્યા 2. સમાંતર બાજુઓ આ અને આનો સરવાળો ગુણ્યા લંબાંતર ઓસી ભાગ્યા 2. બેનો સરવાળો શું થાય છે? v વત્તા u, ઓસી એટલે t છે ભાગ્યા 2. ટાઈમ ની વેલ્યુ મેં ક્યાંથી લીધી? સૂત્ર ઉપરથી ટાઈમ ની વેલ્યુ લીધી v માઈનસ u અપન t 2. તો v માઈનસ u અપન a અને નીચે પગડો તો છે જ મતલબ કે આવું થઈ ગયું. તો અહીંયા v પ્લસ u ઇન્ટુ v માઈનસ u તો v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર અને આ 2a ત્યાં ગુણાઈ ગયા તો 2as બરાબર v સ્ક્વેર માઈનસ આવશે. તો આ થઈ ગયું આપણું અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર અને વેગનો સંબંધ દર્શાવતું સૂત્ર. આવશે? ક્લિયર? હવે આગળ કઈક ચર્ચા કરીએ બીજી. આની ચર્ચા આવે છે નિયમિત વર્તુળમય ગતિ. चलिए अब आए हम नियमित वर्तुळमय गति केवी हशे શું લાગે છે? વ્યાખ્યા કઈ યાદ આવશે? વ્યાખ્યા હું યાદ કરાવું. જો કોઈ પદાર્થ જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર, કેવા માર્ગ પર? વર્તુળાકાર માર્ગ પર ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. એક્ઝામ્પલ કોઈને યાદ આવે? નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના એક્ઝામ્પલ વિચારી શકો તમે? યસ, વેલ. બરાબર છે. શું છે? પહેલું, ઘડિયાળના કાંટાની ગતિ. બરોબર છે. કોની ગતિ? ઘડિયાળના કાંટાની ગતિ. પછી મિનિટ કાંટો હોય, સેકન્ડ કાંટો હોય કે કલાક કાંટો હોય, કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળમાં, મતલબ કે વર્તુળાકાર પથ પર ફરે છે ડાયલ ઉપર અને
ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે એ તો આપણને ખબર છે કારણ કે એ પોતે સમય દર્શાવે છે. બીજું યસ, બરોબર છે, ચોક્કસ સમયગાળામાં વર્તુળાકાર ફરે છે, પણ જો કે લંબ વર્તુળ ફરે છે, લંબ વર્તુળ આવે છે એટલે પૃથ્વીની સૂર્યની કરતા ચંદ્રની પૃથ્વીમાં થોડુંક રાઉન્ડ શેપ આવશે, ચાલશે. આસપાસની ગતિ કેવી કરશે? નિયમિત વર્તુળમય ગતિ કરે છે, મતલબ કે ચંદ્ર ચોક્કસ સમયગાળામાં 15 દિવસે અમાસના પૂનમ આપી દે છે, બરોબર? યસ. તો આ થઈ ગયું આપણે નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ માટે તમારે એ ગતિ મતલબ કે નિયમિત વર્તુળમય ગતિ માટે ઝડપનું સૂત્ર તારવો. શાનું સૂત્ર? તો શું થશે વિચાર લો. અંતર ભાગ્યા સમય. મતલબ કે હંમેશા વર્તુળમય ગતિમાં એક ચક્કર પૂરું કરવા માટે કેટલું અંતર કાપવું પડે? વર્તુળમય ગતિનું એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપવું પડે વિચારો. વર્તુળના પરિઘ જેટલું અંતર કાપવું પડે આવું લખી શકાય. તો ઝડપ હું વેલોસિટી લઈ લઉં અત્યારે, બરોબર છે? તો વેલોસિટી v બરાબર કેવી હશે? અંતર કેટલું થશે? 2πr જેટલું. પછી ત્રિજ્યા બદલાઈ જાય, ચંદ્ર હોય તો ત્રિજ્યા મોટી થઈ જાય અને ઘડિયાળનો કાંટો હોય ત્રિજ્યા નાની થઈ જાય, પણ બને શું સૂત્ર? 2πr. કારણ કે વર્તુળમાં ગતિ કરવા માટે એ રીતના ગોળ અંતર કાપવું પડશે. પડે. સમય કેટલો લે? તો ગમે તે જે ટી લેતો હોય. ક્લિયર વાત છે? જેટલા ચક્કર ફરે એટલું ગુણાકાર કરી દેવાનું. તો આવું કહી શકાય નિયમિત વર્તુળમાં ગતિ કરવા માટેનું જે ઝડપનું સૂત્ર છે v બરાબર 2πr upon t, મતલબ કે અંતર ભાગ્યા સમય. ના ખબર પડી ફાવશે 100%. ખાસ આવડવું જોઈએ. તો આ થઈ ગઈ નિયમિત વર્તુળમાં ગતિ. વ્યાખ્યા ક્યાં આવે છે? તો કે આ બે ઉદાહરણ, ઝડપનું સૂત્ર આ રીતે તરવાય છે. બીજું એક ખાસ લોજિક, તો નિયમિત વર્તુળમાં ગતિમાં જો કોઈ વર્તુળાકાર માર્ગ પર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગતિ કરતો હોય, એન્ટી ક્લોકવાઇઝ મતલબ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. કેવી દિશામાં? આમ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, બરોબર છે? અહીંયા ધારો કે કોઈ પદાર્થ, સાદી ભાષામાં સૌથી સારામાં સારું એક્ઝામ્પલ લઈ લો તો તમે નાનપણમાં જે રમતા હતા એની વાત છે. તમે જે પેલું ઉત્તરાયણ આવવાની શરૂઆત થાય અને જે પેલું લંગચ રમતા હતા, બરોબર છે? તેમાં તમે કેન્દ્રમાં દોરી પકડી રાખો છો હાથ વડે અને પછી ગોળ ગોળ ફેરવો છો અને પેલો પથ્થર છે આજુબાજુ આ રીતે ફરે છે, બરોબર છે? તો એ ઉદાહરણ તમે લઈ લો કે તમે અહીંયા દોરી પકડી રાખી છે જે ત્રિજ્યા r જેટલી છે અને ગોળ ગોળ પથ્થર ફરે છે, બરોબર? અહીંયા ઝડપની જગ્યાએ હું વેગ બહુ સારી રીતે લખી શકું. અને એનું કારણ શું કોઈ કહી શકે? યસ, વેગ. કારણ માત્ર એટલું જ કે ઝડપ અને વેગમાં ડિફરન્સ શું હતો? દિશાનો. શું હતો? પેલી સદિશ રેખા રાશિ છે વેગ અને ઝડપ છે અદિશ રાશિ છે. તો તમને એવું થવું જોઈએ કે દરેક પોઈન્ટ આગળ કોઈ પણ વસ્તુના પદાર્થ જે છે તમે નિયમિત વર્તુળમાં ગતિ કરાવો છો એના દિશા હશે ચોક્કસ. સમજી લો કે તમારો પથ્થર અહીંયા છે, એ કઈ દિશા હોય? તમારો પથ્થર અહીંયા છે તો કઈ દિશામાં? અહીંયા છે. એવા તો 1000 પોઈન્ટ છે. તો દરેક બિંદુ આગળ એક ચોક્કસ દિશા જળવાઈ રહે ખરી? આપણે તો શું લઈએ છીએ? વેગ. એક ચોક્કસ દિશા માટે, યાદ છે? દિશા જળવાઈ રહે છે ખરી? ના જળવાઈ રહે. કેમ? ધારો કે આ પોઈન્ટ આગળ ચેક કરું તો આ પોઈન્ટ આગળ જ્યારે પથ્થર અહીંયા પહોંચ્યું છે ત્યારે એને વેગના દિશા કેટલી છે? સ્પર્શકની દિશામાં હોય, બરોબર છે? એટલે જ્યારે કોઈ પદાર્થ, આના પહેલા ભૂસી નાખીએ.
નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય કેવું ગતિ કરતો હોય? નિયમિત વર્તુળમાં ગતિ જ્યારે કોઈ પદાર્થ કરતો હોય એ પણ કેવું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ત્યારે કોઈ પણ બિંદુ આગળ એનો વેગ ત્યારે કોઈ પણ બિંદુ આગળ તે પદાર્થનો વેગ એ તે બિંદુ આગળ વર્તુળને દોરેલા વેગની દિશા લખી, વેગની દિશા તે બિંદુ આગળ વર્તુળને દોરેલા સ્પર્શક ની દિશામાં હોય છે. કોની દિશામાં હોય? સ્પર્શકની દિશામાં હોય છે. મતલબ કે આ બિંદુ આગળ, તો આ બિંદુ આગળ વર્તુળનો સ્પર્શક ક્યાં હોય ખબર છે? આ દિશામાં પડે. મતલબ કે જે આપણે દોરી પકડી રાખી છે એને એક્ઝેક્ટ રેક્ટેંગલ કાટખૂણો બનાવતો હોવો જોઈએ. કેવો બનાવતો હોવો જોઈએ? એક્ઝેક્ટ કાટખૂણો બનાવતો હોવો જોઈએ અહીંયા ફાઇનલ, તો જ એને સ્પર્શકની દિશા કહેવાય. મતલબ કે સ્પર્શક ક્યારે કહેવાય કોઈ પણ વર્તુળનું? તમને યાદ આવજો, વર્તુળનું સ્પર્શક એટલે કોઈ જે ત્રિજ્યા જે છે વર્તુળની ત્યાંથી બિલકુલ લંબ હોય એને આપણે વર્તુળનો સ્પર્શક કહીએ. સ્પર્શક હંમેશા સમતલમાં વર્તુળના માત્ર એક અને માત્ર એક જ બિંદુમાં છેડે. કોઈ એક સ્પર્શક છે તો આ વર્તુળનો માત્ર એક્ઝેક્ટલી વન બિંદુમાં જ છેદશે. બરોબર છે? દરેક બિંદુ પાસે સ્પર્શક અલગ અલગ હોય, તો દરેક બિંદુ આગળ વર્તુળના દોરેલા સ્પર્શકની દિશા, મતલબ કે આ બિંદુ લઈ લો, બરોબર, તો આ બિંદુ આગળ પદાર્થ કોઈ હશે, આ પદાર્થનું દિશા કઈ હશે? તો આ સ્પર્શકની દિશા કઈ થાય? એક્ઝેક્ટ લંબ. ધારો કે આ બિંદુ લઈ લો અને સ્પર્શકની દિશા કઈ થાય? એક્ઝેક્ટ લંબ. કેમ? કારણ કે હું એન્ટી ક્લોકવાઇઝ ફરું છું એટલા માટે. આમ દિશા થાય, અહીંયા લઈ લઉં, આમ દિશા થાય, એક્ઝેક્ટ વન બિંદુમાં છે. પડે છે શું થાય છે? ખબર પડે છે? યસ. તો આ લોજિક છે ખરેખર કે સ્પર્શકની દિશા કઈ છે આ રીતની. એનો મતલબ કે કોઈ ચોક્કસ બિંદુએ એક જ, આપણે સુરેખ પથ પર લઈએ એમાં આપણે જ્યારે વેગ માપીએ ત્યારે શું એક જ દિશામાં હોય છે? વેગ કઈ દિશામાં હોય? સ્થાનાંતર જે દિશામાં થતું હોય એ દિશામાં વેગ લઈએ છે. અહીંયા તો શું છે? અલગ અલગ આવે છે. અને અલગ અલગ આવતું હોવાથી દરેક બિંદુએ વેગનું મૂલ્ય અલગ અલગ હોય છે. દરેક બિંદુએ વેગના મૂલ્યમાં દિશાના કારણે ફેરફાર થાય અને તેથી જ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ હંમેશા પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ મતલબ કે પ્રવેગ ધરાવતી, મતલબ કે વર્તુળના વેગમાં ફેરફાર આવતું હોય ને એવી ગતિ. મતલબ કે પ્રવેગી પણ હોઈ શકે, પ્રતિપ્રવેગી પણ હોઈ શકે. જેમ કે તમે લંગજ બહુ જોરથી સ્પીડમાં ફેરવો છો તો ત્યારે જ્યારે શરૂઆત કરશો ત્યારે ધીમે ધીમે પડશે, પછી જેમ જેમ વધશે કન્ટિન્યુઅસલી 0 થી સીધું ફરવા ના માંડે સ્પીડમાં, ધીમે ધીમે વધશે. મતલબ કે ક્રમશઃ શું થશે? પ્રવેગી ગતિ, વેગમાં ધીમે ધીમે વધારો થાય અને કાં તો શું થાય? ઘટાડો થાય. તમે કોન્સ્ટન્ટ સ્પીડથી ફેરવવું એ કોઈ મશીન હોય તો જ ફેરવી શકો. બરાબર છે? એટલે જે ઘડિયાળના કાંટાની હતી વાત, એની અંદર સ્ટેબલ વસ્તુ છે, બરાબર, એક ચોક્કસ સ્પીડથી નિયમિત વર્તુળમય ગતિ કરવાથી ટેવાયેલો છે. પણ જ્યારે આ વર્તુળમય ગતિની વાત આવે ખાલી અને વેગની દિશાની વાત આવે તો ત્યારે દિશામાં શું થાય છે? વેગના મૂલ્યમાં દિશાના કારણે ફેરફાર થાય છે. કારણ કે અહીંયા દિશા અલગ છે. વેગનું મૂલ્ય શું હોય? તો એક તો વેગનું મૂલ્ય અને ગુણ્યા એના સ્થાનાંતરની દિશા, પ્લસ છે કે માઇનસ છે એના ઉપર ડિપેન્ડ થાય. બરોબર છે? તો અહીંયા વેગના મૂલ્યમાં શેના લીધે? તો કે દિશાના કારણે ફેરફાર થાય છે. એટલા માટે આ જે નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે કેવી ગતિ કરતો હોય? પ્રવેગમય ગતિ કરતો હોય. બરોબર છે? પ્રવેગી પણ હોઈ શકે અને પ્રતિપ્રવેગી પણ હોઈ શકે. ક્લિયર વાત છે? યસ. એટલે 100% શું કહેવાય? પ્રવેગી ગતિ કરે છે. મતલબ કે સદિશ રાશિ છે. નિયમિત વર્તુળમય ગતિ કરતો કોઈ પદાર્થ હોય અને એનો એકમ મેળવો તો હંમેશા એ દિશામાં મળે છે. મતલબ કે સદિશ હશે. બરોબર છે? આનો મતલબ એવું જ કહેવા માંગુ છું કે જો કોઈ બિંદુ અહીંયા બિંદુ આગળ હોય અને આપણા હાથમાંથી દોરી છૂટી જાય, ફરે છે, સમજો લંગત તમાર ફરે છે
અને કોઈ એક્ઝેક્ટ બિંદુ આગળ તમે જોઈ રહ્યા છો અને અહીંયાથી દોરી છૂટે તો એ પથ્થર આમ ફેંકાવાની જગ્યાએ ક્યાં ફેંકાશે? સ્પર્શકની દિશામાં ફેંકાય. તો એક લોજિક છે, મળે છે ખબર? એટલે એક્ઝેક્ટલી એ જ આગળ દિશાની વેલ્યુ આપે છે, બરાબર. અને પદાર્થ કેવું છે? પ્રવેગી ગતિ કરશે. તો આ લોજિક થઈ ગયું. તો આજે આ પ્રવેગી ગતિ સુધી આપણે વાત કરીએ. હવે માત્ર આપણે વધ્યા છે એક્ઝામ્પલ, દાખલા જ વધ્યા છે ખાલી આ ચેપ્ટરના. તો આ ચેપ્ટરના દાખલા જે છે આપણે આવતા લેક્ચરમાં, મતલબ કે આખા લેક્ચરમાં માત્ર દાખલા જ સોલ્વ કરશું. હું તમને સ્વાધ્યાયના દરેક દાખલા ગણાવીશ, બરાબર. અને તમારે શું કરવાનું છે? તો ઉદાહરણના દાખલા તમારે જાતે ગણવા છે. કેમ? કારણ કે ઉદાહરણના દાખલા તમને ચોપડી વાળાએ ગણીને આપે છે, એટલે તમારે થોડીક બુદ્ધિ દોડાવશો. એટલે જ્યારે હું સ્વાધ્યાયના દાખલા ગણાવીશ તો પછી તમે ઉદાહરણના દાખલા બહુ સરળતાથી ગણી લેશો. ક્લિયર વાત છે? તો આટલું રાખીએ આજે.